આ વોઢા હતા તાર ગામમાં ફરર ફરર ફૂદો ફરકાવતા અને જો પેણ્યા એટલે હાવણા પકડવાના દાડા આયા. માર કાકો હાસુ કેતા બટી લગ્ન ના કરો મત કરો, પણ ના અમન ઉમંગ તો ઉલડી ઉલડીને ઘોડે ચડવાનો. બે જમ લેવો ફટાફટ કચરો વાળો જો વાહણે ઘસવાના ને કપડાય ધોવાના બાકી છે. ફટાફટ કરો. કરો આ પાછા વહુ બટા હશે ને ખરકો ખાવો પડશે મારે તો. દાદા બેઠા છે બટી? આવો બા બેહો. આ બાજુ ભૂલા પડ્યા? હા તો કીધું લાય હમણાં હામો આટો મારતો ઘણા દાડા થઈ ગયા. એવું છે એમ ને? ઓએ હે હા ગામમાં તો ઘણા વરગડિયા મેં જોયા મનગમતી બાયડી લાવે ને એને તો આખી જિંદગી બરબાદ થઈ જાય છે. ખાટલે બેઠી બેઠી છોકરા કન કામ કરાવે છે, પણ તારે તો બધું આખું વાંધું જ છે. એ તો અમુક હોય એવા, પણ આપણે એવું નથી. હે હોય કાકા જોયું આને મારા ખોર છે મૂચા કઈ કામ કરું ખરી કઈ સાનો રે તું તો છોકરાની સડિયું તું ધોવે છે અને તારી બાડીના લુગડા તું ધોવે છે, વાહણ વાસણો બધું તું કરે છે, અને આ તો ભાઈ ખુરશીમાં પગ સડાઈને બેઠો છે ને આ વહુ બટા કરે કામ. હે ભયા તું કામ કરે બધું? હું થોડો કામ કરું કોઈ. હા શું કરતો હજી? ના રે ના, એટલે કરવું જ પડે. પાણીનો રોટો ઈ ભરી ના લે મને. જોવું છે તારે? જોવું છે મગાજી? પાણી લાય. લાઈ લો. ચમ પસાડી ના લે? એ તો પછાડ્યો નહીં હોય, હા એના હાથે ફ્રેક્ચર છે ને હા એટલે હાથમાંથી મેલાઈ ગયો હોય છે. એવું છે એમ? હે ભયા જોય તું તો વહુની વહુ છો, તારી વહુની તું વહુ છો. ભાભી છે ડોળા કાઢે રા ઈ તો આન ડોળા જેવા છે. હે ઓય મોતિયાનું ઓપરેશન કરાયું હમણે. મને તો 100% ડાળમાં કાળું લાગે રું. આખી દાળ કાળી છે. હા એટલે જ મુકુર હતા. એટલે એમ નથી કેતો, તારે સમજવા મિસ્ટેક થઈ એમ. નકા મને ઉશ્કાવે હરમો સા મેલાવ. ના આહા ના ના કાકા સાતો પીવો છે. એટલે નથી પીયો છું, તારે હાથ બાળવા છે? આ તો આખી કેટલી માં રેડ છે. લઈ તો ખબરો છો? હા રોધવાનો ટાઈમ થઈ ગયો. જો જઈને ગોમમાંથી શાકભાજી લેતા આવો. જાઉં છું હવે જાઉં છું. તું જ કેમ કઈ કામ નહીં કરતો ને? શાકભાજી જ લાવવી પડે ને ભોડા, એટલું કામ થાય આપણાથી. હે હમ ચમ સાણતે લાસી બોલે? એ તો સણકાર જ નાખતી એને અવાજ એવો થઈ ગયો. હમણાં ઓપરેશન કરાવ્યું છે ને તાજું ગળાનું, એટલે ઓપરેશન કરાયા વગરનું અંગ ચિયું બાતી છે? આશા કોત કે આમ છે, મોઢે કોત કે ઓપરેશન છે, હાથે કોત કે પાગલ છે. અરે આ તો હમણાં જોની કહાની છે. હમણાં કેટલી ખબર છે? એ 2 મહિના પહેલા હા સગડામાં સડીને આવતી હતી, હા તે સગડે મારી પલટી, હા તે સગડો આખો આના ઉપર પીડ્યો પરો. આખું શરીર મોર્યું પરું. ઈ બધું તો ઠીક છે, પણ કામ તો કરે છે તારે, તને તો નથી કરાવતી. ઓલ ટુ ઓલ કામ. ખાલી મારે છે ને શાકભાજી લેવા જવાનું અને દેણું દળાવવા જવાનું. ઈ શરમ વાળી છે એટલે ગામમાં ને જાતી. ગામની બાજ નથી. સંસ્કારી છે. સંસ્કારી. અલ્યા વહુ ના વહુ આ જોય. હે ભયા વાસેડું કાઢતો છે મારા રફો છોડ્યો માથે. હે વાસેડું ઈ તો વાંકણામાં બેઠા છે ને એટલે વાયરાના હિસાબે. હાસુ બોલ હાસો હતી. ના રે ના. માન મર્યાદા વાળો છે, મને ઉપર બેહારી ભાઈ બેઠો ઈ રહ્યો. હા. અરે કાકા તમારી લાદે નહીં કાઢતી રહ્યા, આમ કરીને જ ખાલી બસ હવે. નહીં કાઢતી લાજ. ઈ તો કપાળમાં ઓપરેશન કરાવેલ છે ને એટલે એને ઓલું ઉધરમ હોય કે ને લાગે ને એટલે. કાકા તમે કોક ના કહો મને કાક તો એમ લાગે છે. અલ્યા ઓઢણીમાં ઓપરેશન કરાવેલું છે. સંપલમાં હમણાં ઓપરેશન કરાવ્યું કાલે. અલ્યા કાકા ગમે એમ હું માનું જ ના વાતને. પકડતી બટી તું આમને માને. પણ કાકા વાગે. કાકા માન્યું. કાકા માન્યું? માન્યું. ઊભો થાતી તું કોકના ઘરમાં ઝઘડા ઘલાઈશ. હું બારે તો માર માનો ફોન આવેલો. હા માં ના ઈ તો માર ઘર આયા. તમને કયા પોતું કરવાનું બાકી છે કે હટ મેલ દો? એટલે એમ કહે રે કે ઘરે પોતું કરવાનું છે એટલે ઓલું પોતું કરવાનું લેતા આવતું ગામમાંથી. એવું? થાય બાજુ ઉપર હું. એટલે ના ના રેડી. હો અને ઝઘડા ના કરવા. આ વહુ બટા કામ કરે છે તો કામ કરતું રે. આને તો અહીંયા લુગડા એમ ધોવાના હોય છે, પોતું એમ કરવાનું હોય છે. ઈ તો બૈરાના ગુલામ. મારી જેમ મળદની જેમ જીવવું પડે. હા તારે તો હારામ હારું મળ્યું હે કાક ભેટીની તારે પુનાઈ હશે એટલે આવું બૈરું મળ્યું ને મન ગમતું બૈરું લાવો ને એટલે તમારે એનો હે ગુલામ થઈને રહેવું પડે. તમે મનગમતું લાવ્યું તું? ના તો હું તો ઘગ્યો તો ને. એવું? એટલે તબેલા મોખો બોરતા હતા એમ ને? એવું નથી. તો
ઘણું કરો ને એમાં મન ગમતું ના મળે. જી હોય હાબેડવાનું હોય. એટલે કામ તો કરવું પડે. એટલે કામ તો આમાં જો ખબર છે બીમાર હોય એટલે કરવું પડે. હવે તમે કામ કરો બેહો. સારું. ઉઠલે તારે તો ઘરે જઈને ખાવા બનાવવું પડશે. તારે તો ઓલી પલકમાં સડીને બેઠી હશે. એટલે કાકા આવું છું આખો દાડો મારી કાપ કાપ કરો તો કામ તો તમે કરો મેં કહું તમને કીધું એટલે અમાર તો હવે અવસ્થા છે. મારા ડોશી હવે આપણે મરવા પડી છે એટલે કામ તો મારે ટેકો કરવો પડે. અસલ હવારમાં સણો કોઈ કરતા હોય છો ઓ હેડ નહીં છોડ્યો તને છોડી નહીં એ તો હામા વારે લાશી ને એટલે ફગીજી છે એટલે એ તો કચરો કાઢી રહી છે એટલે મેલવા હાટું કીધું હશે. ઓવે તમારા જેમ નથી કોઈ અમે હોય શું કહે છે કોઈ નહીં. આવો બાપા. સુખી રે બેટા. ચાય દેખાતો નથી. નક્કી જગ ભાટકતો હશે. લો બાપા. શું તું બટી ચમ રાજી તું ફોનમાં રોતી હતી ને મને બોલાયો? બાપા મને તમારે જમે બહુ હેરાન કરો. ના ના શું કહે છે તું આ? આખો દાડો મને હેરાન કરતો હોય તો મને ચોય પરણાઈ. ઓહો હો હે અચ્છા નબળો એ પેલા બેઠો છે. હા મે હા એ રહ્યો. આ તો એનું આઈ બન્યું. હોવ આ હેરાન કરવા નથી આલી હો મે. હાસ તો આ દુઆ બેઠો ઈ. ઓહો આ તો વાહણ દુવે હેરા. રવાઈ શું આપણો છો મુઆ? શું મારી છોડીને આટલી હેરાન કરો છો કે તમે? હું હેરાન કરું છું? અડધી રાતે ફોન આવ્યો તો રોતી હતી ફોનમાં. એ તો એને યાદ આવી છે ચાની તમારી. તો કેવું પડે ને કે આમની વાત આમ છે. કોઈ વાત નથી. આજો વાહણે હું ધોઉં છું, કચરો હું કાઢું, પોતાય હું મારું. એટલે આ જેવી તમે છોડી ભટકાઈ ફોડું. જમાઈ શાંતિ રાખો. જમા આ તો ખાલી પાર્સલ છે. હું અસલી કંપની તો મારા ઘરે છે. મારે ઈનું આમ નામ આનું આ એવું છે? આ નથી એ ઘણું તો મને પેલું કેવું તું ને વાઢો રોત હું વાઢો. પરંપરા છે મારા ઘરમાં ઠીઠ થયા એવું હોય. એટલે કામ બામ બધું આપણે જ કરવાનું. આપણે અને બેહવાન એ બે અને પાછા રાતે ફોન કરીને રોવે. રોવે લો આ હરિયો વાળા આઈને આપણને ધમકાઈ દે. થોડોક ધોવા વાહણ, બીજું શું આયા છો તો? ઈ દઈ અલામ મો ભૂલી ગયો છું ઉપાય. સાપ આવ્યો કે નહીં તમને? પાણી કરો હેડો મેલો ઠકડી. સાહેબ માર બનાવવો પડશે. હું રોટલાય બનાવીને ખબર આવું છું. ના રોટલા ખાવાનું ને રૂ. હે તમને નહીં, તમારે છોડીને. આવો બાપા બેહો. પાણી પાય તો મહિને થોડી નાની નાની વાતમાં મને ના બોલાવાનું હોય. એ તો હેડ્યા કરે ઘરમાં. શું કેવું છે મહિને? આ તાર પાણી પાયું છે ને, તમે નીકળશો ને ઈનો ઈ લોટો માથામાં આવશે. હા એવું બધું થાય. આ તો લોટા આવી દેગડો. એટલે શરૂઆત તો લોટેથી જ થઈ છે ને. તાર લોટો હતો હવે માટલે પોસ્યું છે એવું છે? થોડી હવે જમીન મેં સમજાયેલા સાથે બરાબર ના આ લાકડી થી ને એવી રીતના હો કશું ને કેવો. અને બટી બને એટલું કામ ધંધો થોડો થોડો કરો. એકલો કરો હો. કામ તો હું કરું બાપા. હા હા આ તો હવે કશું ને કયો સમજાય ના સાથે તો મેં હા તું એ તાર માં એવી જ હમણાં આવ. હું શું કહું, મને તમારે ભેગો લેતા તો હું અહીંયા બધું કામ કરીશ. ના ના એ ઓલી ડખા થાય. દેખડો નહીં, હા ભૂલી જ ગયો તો. હમણાં આવ. હેડો. ચિંતા કશું ના કરશો અને મગજમાં એવું ના લ્યો. હવે હું નહીં આવું તમતા. એમ ને નંબર જ બ્લોકમાં લાખો પર. હું આમ તો ઓટો મારતા રહેજો. મને શું યારો રે. તમ કશું નહીં હિંમત ના હારશો. નવા છો ને એટલે ઘડી કેવું લાગશે. બસ મારા કોઈ ટેવ પડી જશે. એવું છે? આ તો સારું રહેશે. આ તો ધીરે ધીરે આવડી જાય ને તો એ હાવેણા ને બાવેણા બધું જબર કરે છે. અત્યારે હું વહેલા ઉઠીને કરવું પૂરું લ્યો. એવું છે? કોઈ ના ભાળે તાર ટેવ પાડવી પડશે મારે. નકા ઉમરે કોઈ ભાળે તો સારું. અધારા બધું કામ કરી નાખું. સારું હો. હવે તમારે દેગડા આવશે વળી. ઓ હેઠ મારો હા હરો ઈ તો હલવાઈનો ભેગો મને હલવાવતો જો. એ વાહન ઘસાઈ ગયા. થોડાક બાચી રહ્યા છે.
ઘસીને પછી કપડાં ધોવાના બાકી હ હા ધોવા છો